પાલીતાણા તાલુકાના સોનપરી ગામમાં અને અહીંનું તમે પવન જોરદાર આવે છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તમે પાછળ જોઈ શકો છો પવન ધારેલો છે. પણ વરસાદ ન આવે તો સારું, કારણ કે અત્યારે અમારા ભાઈ ખેડૂતોનો ઘણો બધો સામાન અત્યારે ખેતરમાં જ પડ્યો છે, તો બહુ નુકસાન થશે મોટું. એટલે વરસાદ ન આવે તો સારું. બાકી વાતાવરણ તો અત્યારે આમ જો તો સારું થઈ ગયું છે વરસાદ. તો અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે ને પવન ખૂબ છે. તો પવન કેટલો બધો આવે છે ને વરસાદ પણ શરૂ થઈ ગયો છે. અને વરસાદની સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો કરા પણ પડવા માંડ્યા છે અને વરસાદ પણ ઘણો આવે છે. જોઈ શકો છો તમે, જો કેટલા બધા કરા પડે છે અત્યારે. તો આવું વાતાવરણ છે અત્યારે ગામ સોનપરી, તાલુકો પાલીતાણા. તમારે ત્યાં કઈ રીતનું છે જરાક નીચે કમેન્ટમાં કહેજો, કેવો વરસાદ છે તે પણ કહેજો. તો હવે પાણી છે ને કેટલું બધું ભરાઈ ગયું છે. આપણી ગાડી રહી ગઈ થોડીક, આ એક ડાળ પડી છે લાડવાની, બધે પાણી ભરાઈ ગયું છે વરસાદનું. તો મિત્રો વરસાદ રહી ગયો પણ અત્યારે જો પાછો શરૂ થઈ ગયો, કારણ કે અડધી કલાકમાં માઇન્ડ હોય છે. અત્યારે પવનનો વરસાદ બે પાછું એટલું શરૂ થઈ ગયું છે. વરસાદ શરૂ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અહીંયા તો આ જો ઝાડની ડાળી હેઠી રહી એવી છે, પવનના લીધે છે ને પડી. તો આવું છે ભાઈ, ઘણો બધો વરસાદ આવ્યો, કરા પણ પડ્યા હતા આગળ તમે જોયું છે વિડીયોમાં. અને અત્યારે પાછો વરસાદ શરૂ થઈ ગયો. તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે નીચે કમેન્ટમાં કહેજો. હા પવન સાથે શરૂ થઈ ગયો છે પવન. અત્યારે વાગી ગયા છે 5 ને જવાનું છે ઘરે, પણ પવન છે ને નામ લેતો નથી બંધ થવાનું. ને અત્યારે તમે સાંભળતા હશો અવાજ પણ જે આવે છે, મેં પણ હજી અરૂડે છે કેટલો બધો, અને સાંટા જે શરૂ છે. તો ઘરે જવું પણ લગભગ હાલ જવા નહીં દે, એટલે હાલ લગભગ મોર્નિંગ દોસ્તો. કાલે વરસાદ એટલો બધો હતો ને પવન ખૂબ હતો, એટલે કાલે કાંઈ ઘરે ગયા નહોતા, રાત રોકાઈ જતા અહીંથી અહીંના સોનપરીમાં મારા હાટુ પાઈને ઘરે. અને અત્યારનું જો વ્યૂ, સવારના લગભગ 7 વાગ્યા છે, મસ્ત વ્યૂ છે. અને વરસાદ ઘણો પડ્યો, કરા પણ હતા, પવન પણ હતો, ઘણું બધું નુકસાન થયું છે ખેડૂતોને. તમને હમણાં એક ખેતર બતાવું, ત્યાં જો કેટલો બધો કળીનો માલ પડ્યો છે. આજે દેખાય ને કાગળ ઢાંકેલો છે, પણ છતાં કાગળ તૂટી ગયેલો છે. જો કેટલો બધો માલ પલળી ગયો છે અહીંયા. તો આવી રીતનું નુકસાન થયેલું છે ભાઈ ઘણું બધું ખેડૂતોને. પણ હવે શું કરશું, અત્યારે જો વાદળા હજુ આજે પણ વરસાદ આવે એવું વાતાવરણ છે, પણ અત્યારમાં વાદળા તો મોટા મોટા ઉમટી વધ્યા છે. ખબર નહીં ક્યારે વરસાદ આવી જાય. તો હજી પણ ઘણું બધું નુકસાન થવાની શક્યતા છે. આ તો સામે દેખાય શેત્રુંજીનો ડુંગર છે પાલીતાણા. જો વાદળા અત્યારે કેવા માથે બેસી ગયા છે. શેત્રુંજી ડુંગર પાલીતાણા છે આવડો, અને આ બધા એની નીચેના પહાડો છે. મસ્ત વ્યૂ છે અત્યારનું. 1 hour later. તો મિત્રો ઘરે આવી ગયા છે ને અત્યારે તો આવ્યા ઘરે પણ જો વ્યૂ જો પાછો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને અત્યારે વરસાદ રહી ગયો છે એટલે ઘરે આવ્યા. પાછળ જોવો તમે વ્યૂ જોતા છો, વરસાદ આવે એવું પાછું થઈ ગયું છે ભાઈ, બહુ નુકસાન થવાનું છે. આ જો અમારું ઢાળિયું છે ને એ તે લગભગ બસે તો બસે ને કે પડી જવાનું છે. આ જો વરસાદ જોરદાર અંધારેલો છે અત્યારમાં. મોહિતભાઈ મજામાં ને? મોહિતભાઈ રામ રામ. હાટ તારી હું જોવો છોકરો મજામાં છે.
વરસાદ રહી ગયો છે ને અહીંયા જો અમારે ખુશીબેન ની કંઈક બનાવે છે મોહિત ને શું બનાવ મોહિત કુરલું જો કેવું બન્યું અરે વાહ અહીંયા જો ખુશી ખુશી શું બનાવે કુબલા જો કેવા બન્યા જો એને ગારાના આવા પેલા બહુ બનાવતા જો મોહિત બનાવ જો બન્યું હે એમ હા તારી હું મોહિત બનાવ્યું